આમ ફરી પાવ આપણે ફરવાનું થાય બહુ તું જોઈ લે ફટફટ જાય હુઆ જાય હુઆ એ પાણી બ્રેક ફેલ થઈ ગઈ ક્યાં સાહેબ કહા બ્રેક ફેલ થઈ ગઈ પાણી બ્રેક ફેલ થઈ ગઈ કાજે શું કરો હો બ્રેક ફેલ થઈ ગઈ ખાવ કે તો હા પેલા કાકા લઈ ગયા નકા ઉડાડી મેલોટ લે ઈ લઈ લે કસો મારું વાહ આ મારું હવે આ કોક ઊંઘીડ્યું કાકા પૂછી લઈએ નકા પછી આપણે તો આખો દાડો ફરવાનું થાય એમાં તો મેં તો કાઢ્યું નહીં તાન હું છે ખાવા દીધો ખાવાનો આમ ચા પીધો પીધો કાકા ઓ કાકા અરે ચિયો લે ખરા બકું કોને કલે સાહેબુ સાહેબ એક મીટર લઈ કરે હે જો લુરી માર મીટર નો સાહેબ નહીં તાણ. સરકારી સાહેબુ સરકારી મે વાહ આપણે કશું સરકારી નું બનાવી નહીં જો આના અમુ પુસીમ નું ઘર બતાવી દેજો 2-3 જણ ના પૂરું હે કે આવાજ દો આપણે સરકારી માં પેલું મારા ઘર બની છે સરકારી મી ઈનો સાહેબ નહીં કાણ ઘર ઉખેરવા વાળો સાહેબ ઘર ઉખેડવા વાળા હા એવું હે જે જમીનમાં દબો ના આવે ને હા ઈનો ઘર વખોડી દેવાનો ઈકન જીસીબી લાઈન મારું વખો નાખ્યો તમારું નામ જ તમારી વખૂટી જા હા હા. જોજો મારું નામ તો નહીં ને હા એ તમારું નામ રાટુજી ભવસંગજી હા આ રમતુજી શું લખ્યું અરે રાયસંગજી રમતુજી રાસંગજી હા એટલે તો મારા ખાસ ભાઈબંધ ઈવન ઘર જોવું હા હું તો હવે ઈવન ઘર ઉડાડી મેલશું હવે નહીં રે હવે હું આમ આવી ગયું તો આપણા એવું હું તો અરે પણ યાર એ તો બહુ ગરીબ હોય યાર ચમ આપણું હે ને રોટલી એક જણનો હોય રે ડોશી નહીં તો એ ડોસી ના એમાં માલ્યા દેવાની એ સરકારી કોમ માણી નોકરી જાય અને એ આપણો છોકરો હોય એનું ઘર હવે તમે લખોડી મારશો એટલે વખોડી જ દેવાનું લે મને બતાવી દો કાકા તમે હા અહીં કરે હું બતાવી દઉં હા અહીં જો સીધા સીર હા. અને પેલી ગલી પડે ને ઉવ્વ. ઈકન પેલું જ ગાડીવાનું આવે છે એવી તો કેટલી ગલીઓ ફરી ના આખું ગામ ફરી ના તાન તો આટલે આયા પણ તમે જતા ને પેલી ઈકન સીધો સીધો રસ્તો જો હા સીધો હો હા. અને ગલી પડે ને ઈકન એનું ઘર સામે બતાવી દો બેસજો તાર તમે હમણાં ચોખ્ખો હોય જો પા બેસજો તમે બેસજો. પા મહાન તે બીજે ખાઈને આપતી નહીં હવે બાઈ કેવું હે? હોવા આ, સાહેબ તમારા બાર ચમ બંધ થઈ જાય આ ઉનાળો જો 55 ડિગ્રી તો આ કાચું, મને ખાલી- અમે આખો દાડો એસેમ્બલી આવવા વાળા અમારા કોક દાડો કમાવો સાહેબ અહીં કર. આ પેલું ગામ- પેલા ને બતાવી હા તમે મને માલ નાખો કે હા અમે હમણાં મળી જવા ના તો અમે પગારે ના લેવા દેવા થઈ રમતું ઓ ભાઈ રમતું રાજુજી આવો આવો આવો. આ કોક આવ્યું સાહેબ મારા ઘરે સાહેબ ઓ ઉભો થા ઉઠ બધા છોકરા ના બેહવા દે જા ઘરમાં જઈ હું મહેમાન આયા તું જો સાહેબ આ હું ચેક કર 2012 ની સાલ હ અને રકમ જોન ચાલીને પોસ 45,000 રૂપિયાનું મકાન છે સાહેબ બેહો ખાતમ બેહો સાહેબ 45 તો ધાબુ ના ભરે છે ને હા પીઓ સાહેબ પાણી ઠંડુ પીઓ 45 ધાબુ તો ભરે રહ્યા છે સાહેબ બેહો ના ભરી દે હોવ ના ભરી દે અને આ થોડું આ એડું જ છે આ શું જોવો હ શી ખબર સરકારી મેં આવી કે તો તમને ઊંચો હે ઉઠાઈ લાયો અમને પર એ હું રસ્તા ભૂલી તો કે રમતું ઘર બતાવજે હું મારા ભાઈબંધ હેડ લઈ દઉં તને એવું હો તો ને હું સાહેબ હુકમ છે આ સોપડો કાઢ લાગા પૈસા આનો આયા છે સરકારી પે પૈસા ને તો અડધો ભાગ મારો બરોબર અલે આ પૈસા મારા આવે તાનો ખરો ભાગ આલો લે હું મારા પૈસા આવે તો સરકારી પે
ઘર બતાવ હું નહીં આવ્યો તે ઘર તો તું ના બતાવ તો એ તો જાતે આવી જાવ આ તો ભાગ મારો હું તો બતાવવા તો આવવાનું હોય તો પણ સાહેબ જો રમતુજી હા અમે આ સરકારી સાહેબ હા હા સાહેબ આ કંપનીના સાહેબ હા તમે એ કંપનીના સાહેબ બરાબર હા આ તમારું નામ હા રમતુજી હા રમતુજી તમારા પિતાનું નામ હા બરોબર બરોબર હા આ આયુ ઘડી ને હા એ દબોન આવ્યું છે તમારું દબોણ આવ્યું દબોણ એ દબોણ આવ્યો તો દબોણ તો હા ને ઘર ઈ ઘર ના દબાય તમારી જમીન આ ખાલી કરીને ઘર પર ખાલી કરી દેજો એટલે ચમ સાહેબ દબોન આવ્યું છે તમારા હાનું દબોણ પછી દબોણ નું દેખાતું નહીં મને એમ કહેવાય કે ભાગી નાખશે એવો તમારે ઘર. હા વિશે બી આવશે કાલ તમારા ઘરે એટલે ચમ ભાગી નાખશે આ તમારું નામ તમારા ઘર તમારા નામે હા મારા નામે નહીં હા આ મારા ભાઈના નામે હા ઓ એ તમારા ભાઈ તો હા એ અત્યારે બહાર વિદેશમાં રહે હા બોલાવો તો એ અત્યારે ના હોય એના મીટિંગો ચાલુ હોય એ સાહેબ મોટો એ સાહેબ હોય તો મોટો મિનિસ્ટર હોય કા મોટા બેહો બેહો વકીલ હોય બેઠે બેઠે વાત બરોબર. કરીએ દેખો પણ આ તમારે હવે ખાલી કરવાનું વારો આવ્યો પોતદારાની મુદત આલી હે ખાલી કરી દેજો ના કે પોતદારા છે રીકન આવી જજો સરકારી કંપની હા એટલે અંદર ગોડાઉન હવે ગોડાઉન ને શું કરું હું એટલે અમારી ઓફિસ છે એ પણ ઓફિસે આવીને શું કરું એ આવીને તમે હે ને તે આ ઘરના કાગળિયા વાગડિયા આપી જજો અને ખાલી કરી પોતદારાની અંદર ખાલી કરીને જો જવું હોય જતા રહેજો આ ઘર નહીં રે એવું એમ સાચી વાત ના સાચી વાત. તમારા કાકાએ બનાવ્યું તું ખરી ના ઘર કાકા નહીં આ સરકારી ઘર હ ચોકન લખ્યું છે સરકારી ઘર આ નહીં તો આ રકમ લખેલી તમે ભૂસી નાખી બરોબર આ 45,000 માર્યો હું યાર આ 45,000 ની છે તો હા. 45,000 માં તો આ તાબુ એ ના બને એ તો અને ના એના બને. તમે પૈસા લઈને આ ઘર થોડું મેલી દીધું હ એ તો પૈસા ખર્ચે હું યાર ધાબુ બનાવવા આવી હોચા મારી આ ઘર પેલું કયું કહેવાય પેલા કહેતા હતા સાહેબ આનું ઘર હતું આવ્યું આ આવકનું ઘર આવ્યું આવકનું, બધી આવક આવે છે. હા આવક આ સરકારી અરે આવક. સરકારી આવકનું હું કરી લ્યો તમે એમ કહી દે ને હમણાં ખાલી કરીને જતા રહેજો ને કપાડી દેવું નહીં ખાલું કરું તો હું કરશો તમે કહી દે મને પેલા સાહેબ ને ફોન કરું તમતા તમારા જીને ફોન કરો એને કરી લ્યો ઘર તો આજે ખાલી નહીં થાય કાલે નહીં થાય ઓય. સાચી વાત ને રાજુ ભાઈ આપણે શું કરી દેવાનું લેશે તો હા તો પછી તાર પેલા સરકારી ઘર બન્યા ને હવે તોડવા આયા હા દબોણ આવ્યું હનું દબોણ આવ્યું તો પેલા ના બન્યા હોય તો હા આયા હા હલો સાહેબ સરકાર હ શી ખબર આ તમે કહેતા નમતુજી મોનતા નહીં અને એમના ઘરે એરિયો બનાવેલું હોય અને એક તો અધૂરું મેલેલું હોય એને તો ખાલી પાંચ બાય કાઢીને મેલે હા તો શું કરવાનું હા એના પૈસે બાજુલા ઘરના પૈસા ખાઈ ગયા હા અને આ એમનું એક ઘર જ બનાવ્યું એમનું બીજું ઘર તો નહીં બનાવ્યું હા કોઈને એમને કહી દેવાનું બરોબર કહી અને અમે છૂટા પછી જીસીબી લઈને આવશો ઓકે ઓકે હા સાહેબ સાહેબ જય હિન્દ. હા સાહેબ હલો અને એમ કીધું હા. ખાલી કરી દેજો અને નહીં કરું તો નહીં કે હવે મારે કોઈ નહીં જાય આપણું દા કોઈ ના જાય આપણું. ના જાય અમારું કોઈ નહીં જાય તમારું દા અરે હા. કે વાહને બાઈ ની ફરી જાય બધું ખટારા ચોપા કરે તું પોડ્યા હોય કોઈની તાકાત તો હ ઘરે આવવાની લે જીસુબુ બીસુબુ ભાગી નાખી દઉં લે એ જીસીબી. એમ તો આમાં રાતુજીએ કોઈ જેવા તેવા નહીં રાતો હા. રાત સમજાય બાકી જીસીબી. હા. આ તો સરકારી કોમ હા એટલે સરકારી આમાં કોઈનું ના ચાલે અમારું એ ના ચાલે અમે પોતે સરકારી નહીં અમે સરકારી નોકરી મળી છે સરકારી રે હા. એ તમારા ધંધા ઓય ના નહીં હેરો નેક કરવાનું કરો જો પણ અમે તો હોય સરકારી નહીં ઉપર પેલો આવો. પેલો ભણે ના હેરો આ ખાલી કરી દેજો હા એવું કરે ખાલી કરવા નેક કરવા હે કીધું ને આ તો કેસ જ ખા અલ્યા લાકડી લાવવી પડશે લે નેક કર હા કેસા અમે જીએ એ પોદારાની મુદત અલ્યા, ભરી જાજો. ના ભરવી હોય તો ઘાટ ખાલી કરી નાખજો ના કરવું હોય ખાલી કાલ હવારે જાય ઘર તો ખાલી નહીં થાય જા એ હારું એ તો અમારે આગળ જઈને ખાલી લખાવજો ને અમારે ધમકી આલી નાખી ખાલી આવડી નેક કર હેડ. ત્યાં પણ ઉપર નાખી. મગજનો તો ઓ કર્યા વગર ચાનો આવ્યો હેડ. ઉઠ. તારે ના એક કરી લેજે ઘર તો આજે ખાલી નહીં થાય કાલે નહીં થાય અરે રાતે તું એ ચેવો ચેવો માણસો લઈને આવી એટલે પણ હું હુઈ રહેતો કે મને તો રમતુંનું ઘર બતાવ. હું કહું મારા ઘરમાં હેઠ ન લઈ જાઉં. હા હું તો કહું તાર પેલા સરકારી મેં આવ્યો તો પૈસા આલવા આવ્યો તાર આ તો ઘર પાડવા આવ્યો. અલે હા પુડા
એટલે શાળામાં બીજો કે આખા ગામમાં રમતી પાછા મારે છે અલા પડે જાકામાં જા અલ્યા પોરમ તો ભાગી નાખું એનું વાત આ સાચી છે આવ્યો પણ હવે મને કોક તો કરવું પડશે અને જો ખાતું ભાગી નાખશે રમતું તો કેમ કે આ સરકારી રહ્યું ને કોમ એ બહુ ભારે કોમ હ અને આપણે બહુ કેસ બેસ ના કરે પણ સરકારી એટલે સરકારી એક ધારે એક કરે સરકાર એટલે આગેવાનને મળવા તો જવું પડશે હો તમે નવરા હું નવરો છું 24 કલાક હા તો હેડો તા આપણે જઈને આવીએ આગળ વળી હા ફેરો ના કેમ કે પેલા કીધું એટલે હવે જવું તો પછી આગળનો કોઈક વાત કરે તો એટલે આગળ વાત વધારો હા ચોક ઘર બચી જાય તમારું નહીં હું આ પંખો બંધ કરી દઉં ચલો બંધા ચાલો કઈ ના એક બંધ થઈ જાય ના ચાલા યાર કોટ ચપાઈ જાય નહીં વાહ લે હાલો હેલો હા જો પાઈ નાખીએ ઉપાય નાખજો બીજા ભેવા પીવડાવતો નહીં ના આગળ આ રડા પીવડાવેલા હે આ પાડ્યો પીવડાય રટા દીધું વાના મેલવાના એને ઘરે બહાર મારી હોવા તા હું તાપ થયો પણ પાણી ના પીવો તું નહીં પીતો હું પીઉં જ છું તાન પછી દીવા હે મારા એટલે દેવા તો ખરું લે ઓ દેવરાય ને પછી પૂછશે રી હું કુદે ભાઈ ઓરી જી હે ને કોઈ આ ઘોડી જેવી છે ને ના હોય ફટાફટ આ સોન ને બોન ભરવાનું પાવડો બાવડો લાજે હે ને. પાવડો તો મેલ્યો પાહો હા આગળ પેલી કારે ગાય પીવડાવવાની હે પાવર તૂટી ગયો હે અરે વાંધો નહીં આ ડોલ મેલજે ને હેડજે કાય હોય માફી નહીં આદ્યો અલ્યા નહીં મારતી તબેલામાં રહું ને પાહો મારે હે આ તમે નવી ના ભાઈ નવી જ લાયા હે ને આજો જેટલી તરસી હે ઓ આ સોન ને બોન બધા ઢગલા છે શું કરી તું હુઈ રહી ને આથી ભરાનો તો હાથથી જ ભરવું પડે ને પાવર ના ભર નાખું પણ પાવર તૂટી ગયો તું ભરીને પાછો મને પૂછી લે પાવર તૂટી ગયો આગેવાન તો હું શું કરું નો મંગાવ પછી નાવા કેટલી વખત મગાય કરું હું પાવડા આ તમે બે ફેર મંગાયો હો હા લઈ લે ને હવે ડોલ હા કાટ ખાઈ જા હું ગાય જો કેટલી તરસી હા ઓલા આથી દીધા આ તો કહો આખો દાડો રખડ કરી શીવડાય ખબર નહીં પડતી આગળ રખો નકો એટલે અમારો બાર દારો નો બહાર જો રમું અરે હા રમતો ઓ, આવો. આવો ભાઈ, આવો શું કરો હો અલ્યા જો ને આ ભેહો કેટલી તરસી આ ગાય કેટલું પાણી પીવો પેલી ડોલ ને બોલ હાલ ખાઈ જવા બોલ આ પેલા મેં તો જોયેલો હ અલ્યા મેં હાથથી લઈ રાખ્યો અરે ચમન્યો ને હે ચમની હો અલ્યા પૈસા લઈ ગયો તો મારા જોડે પૈસા ના લો તો હાથી લેવું પડે હું કેવું હાથ હા? રાખે હોવા હાથી આ રાખ્યો બહુ બુઢે ખ્યાલ વગરનું જો ને સોના ઢગલા થયા હોય છે પણ આગેવાન એક સમસ્યા લઈને આવ્યો તમારી અલ્યા તમારે વાળી હરી સમસ્યા થઈ છે આમ કોઈ કીધા જેવું નહીં મારા ઉપર તો દુઃખનો પહાડ વસૂટ્યો આગેવાન અલ્યા એવું તો હું થયું તારા ઉપર તે દુઃખનો પહાડ તૂટ્યો અલે આ આગેવાન મામા થયું છું ખબર હે શું થયું હું પોતું કરતો તો ને અરે આ રાધુજી સાહેબ ને લઈને આ આવ્યા બાજુ આવો એટલે સરકારી. પેલો ભેહો પીવડાવો હા. આપણે આ બાજુ આવો હા. શેઠા જઈને વાત કરીએ તું પીવડાવે ને ફટાફટ આ એક જ કાપી આદ્યો હો હોવા બોલો શું થયું તે હું પોતું કરતો ને રાધુજી સાહેબ ને લઈને આવ્યા સરકારી રાધુજી હોવા અરે 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 આ રાધુજી તમે હંગાટ લઈને આયા હા ઓય રે સાહેબ ને લઈને હા, આવ્યા હા. તમારા ઘરે હા, એટલે હા. બચ્ચે આ તો એમને ભાડું નતું ત્યારે લઈને આવ્યા હતા એ સાહેબ કે મન રમતું ઘરે મેં કીધું એટલે મેકવા એ તો લઈને આવ્યો પણ થયું હું મૂકવા ગયા તા તમે કશું બોલતા હા પણ નહીં ઉભા જ તો રહ્યો. હા. તે સાહેબ આયા હા. ને તે મને એમ કીધું હા કે તમારો સરકારી ઘર હ હું કહું, "ઓ સાહેબ સરકારી હ સરકારી હતા હું થયું કીધું લોન લીધી હતી એ? ના ના સાહેબ તાન તે સરકારી ઘર હે કે તમારે દબો નો આવી કે હવે પાડવું પડશે બરોબર? આઈ હા. અલ્યા અત્યારે હાની દબાણ આવલી રહી રહી હા, એમ તો કહું હા? છું. હું એમ તો કહું હું કહું સરકારે મને ઘર બની બરાબર આ સરકારી ઘર હે. અને આ સરકારી દબાણ પાછું આવ્યું પાછું અને ઘર પાડવાનું સરકારી દબાણ છે એ રીતના આવે પણ હા, એમ ઘર તો તો કહું. આપણું સાઈડમાં હોય ને કાયદેસર જગ્યામાં બનાવ્યું હોય. હા. હા? હું તો તો દબાણ તો કહું. અહીં આવે લ્યા. અલ્યા તને કીધું તું મેં તે પછી નતું કીધું મારે હું શું કર્યું ખબર હે? શું કર્યું ભાઈ માર મગજ સટક્યું આગળ હા. તો હું હે ને તે બે ત્રણ ઠોકી દીધી સાહેબ લે હું વાત કરી એવું હોવા. કોણ કરાય લ્યા તે બે ત્રણ ઠોકે અલ્યા. આ પામૃતિનો ધમકાયો કે થાળા થાય ને એક કરી લેજે હું તો ઘર આજે ખાલી નહીં કરું કાલે ખાલી કરી નહીં કરું હા ઓલા પંચકાલે જાનું હા આ પેલા પીવડાવવાનું કર ને સોણ ભરવાનું કર તે આગે અને પંચર નહીં કરાવવાનો તો મેલ દે તો માનસો એવું કઈ જ્યાં કે હવે તો તારા ઉપર મોટી કાર્યવાહી થાય ને 100% તારું ઘર ખાલી કરવું પડશે તો કાઢવું જ પડે અને છે, કેસ કોમ એવું કર્યું કરવાનું હતું. તો આગેવાના રહી જતું હતું ને અમે બેને એમ કીધું કે ડિસેમ્બર લઈને આવજે હરગાઈ બારે પાછું અમે બેને એમ કીધું અલ્યા તમે તો આવડું કામ કરી મેલ્યું હું કેવાનું રમતો તમને ખબર પડતી નહીં લ્યો
અને રહી જાય તો પાછું કેસે કરવાનું કીધું ઓહ. અમારું ઉપર તો તમે હલવી લેવાના હતા એટલે તમારે કોક થાય તો અલે મારે હે તો શું થાય ના મારે જો બહુ જોર ના કરે નકર મારી સીટ જ જતી રહે એમાં તો એવું થાય ખબર પડે તમને કશું ના, હા? એ તો આપણે આ તો નહીં ખબર. સરકારી કોમ યાર હા, એ એ તો વાત મારું ના હેડ હું વાત કરું ના, ના વાત હા? સાચી. ના હેડા ના તો હેડા તમારે કશું નહીં થાય હવે તો કોઈક સોલ્યુશન લાવીશું એને ટેન્શન ના લે બહુ આ કેવાનું પણ નહીં. તમારે પૂછવું તું તો ખરું કે આવું થયું તું મારે પણ મને નથી ખબર આનો અચાનક લઈને આવ્યો તો આ મને થોડી ખબર પડતી લે અચાનક ઘરમાં લઈને પહેરી જાય હા અલા પેલા હું ભૂલે તો અને રે આ કે રમતું ઘરે લઈ જા હું રમતું ઘરે લઈને જાઉં તાર માં. અલે એવા તો 70 સાહેબ આવતો હોય ને જીના તેના ઘરે લઈ જાય પેલા હવે રજા લેવાની સાહેબ ની આવો પેલા આગળ જોડી લઈ હા જતા. પાછી ઈમાં જોડે જવાનું કોઈ નહીં થાય હા નહીં થાય તો ભાઈ વાંધો નહીં અમે તો બોરિયા બિસ્તરા કરે ને અમે તો બીજે અલે આ ચોકમાં ગોડા આવી જવું. બોડિયા બિસ્તરા થોડા પેક કરવાના છે એ વાત કરી હા આ તો હું નહીં લે આ તો આ કેવું કામ ને હા કાન આ ઓલે આ કામ કરો આગળ નિમનું એક ઘર ખાલી ઓહ. હાલ દે આપણે આગળ. એમ હમણાં તો કરી મેલ્યું આમ તળિયા ઝાટક તું શું કરી આ બેહમ જોડી લે આગેવાન ઓય વાત કહું કોણ બેહો પીવરાઈ આ કદી બોલ્યો, આ એક ગાય પીવરાઈ હતી આપણે બીજી પીવડાતી પી આગેવાન આમનો લાઈન આ પોદરા વાળવાનું કરે આગેવાન જો કોણ ઘર ભાગી નાખે ને તો હા. તમે ઓને કરાવી દેતી રહે હો. અરે આ માર તો આ હાથી એવો મળ્યો હોય ને મને હા સોનો ના ઢગલા થઈ ગયા ઉકેળો થઈ ગયો તોય ભરતો ને શું કહેવાનું વાત હા? સાચી છે. રૂપિયા લઈ જાય હા આય જરૂર પડે એટલે લાવજો સાફ આગે સફાઈ કરવું પડે વાગે કરવું પડે. હારું હારું તમે જાઓ હા. એનું સોલ્યુશન લાવી દઉં હું હો હા લાવી જાજો હો. હાર હાર ઓ પછી પાહુ આવવું પડશે તમારા જોડે તો જરૂર પડે તો આવજો વાંધો નહીં ફોન કરજો મને હા વાંધો નહીં તમારે ફોન કરવાનો હું શું હા મારો હા ફોન હું ફોન કરવાનો કરાવે કલાકે હા કરો. હા હો? હા ચાલો લે હેડ લે વાયા તને કોમ બતાવાય ડોલતો જઈ આ મિલી લઈ લે લે છોકરા હા તો હું ઉભો રહ્યો હા વાળવાનું ગમે ને પેલું ફોન નંબર નાખવાનું હોય ને આ વાયા ઉડાઈ જાય સોના તું બખાડું લઈ આય હેડ ફટાફટ પૂછ્યું આગળ તું ડોલ ભરી નાય ફટાફટ જા હેન ઘર પાડ દે હેન પેલું પાડ દે મારો ઓલે પાડ દે વાત કરો એટલે પાડ દે ઘર તમે કોમ એવા કરો ના પાડ દે પછી બુદ્ધો જ નહીં પોકતો અમને તો હા આ બહાર રમતુજી ગયા તો આ પેલો રકમ વાંચતા જે એ રકમ વાંચી લે 45,000 45,000 2012 2013 એક વર્ષ થી બરોબર હા એક વર્ષ રમતું આ સાચું બહાય ને હાલ તો લઈ ખાઈ મંડળ મારચેર પડે એમ કહું તું સાહેબ ના ઈ કઈ બે જા હું આગળનો ફોન કરું કરો ફોન એ સાહેબ બહાર તમે પાહા તો આઈએ જ ને લ્યો આમાં નોકરી ચાલુ ડ્યુટી ઉપર છો એટલે આ તો બેઠી ગયા તમે બે ખાવાની હા હા આમાં કોમ થી આયા પાહા તો હું કોમ લઈ હતી તમારે જો હા પેલા સાહેબ ફરી આવ્યા પાહા હવે સાહેબ આવો હ. હું પેલી આવો તમે વાત આવો છો? આવો હ. મોટા મોટા અમારાથી ઊંચી ઊંચી કુશ કરેલા સાહેબ આવો પગાર કેટલો ખબર હા લાખ રૂપિયા પગાર રાખ છે અરે સાહેબ તમે કેમ પાહા એમ કેજો મને મોટા મોટા સાહેબો આવો કોંકણ નાખ્યું એમનો હા તે ફોન કરીને શું કરશો હા હા કોઈ નહીં આઈ કે નાખ્યો તો વાયા શું કરશે? બધું લઈને આવવાના હા બધું કરશે કોઈ નહીં કરે અરે હા બુડા જતા રહ્યા સોના મોના વાય હજુ કહું સાહેબ કેવો હો, સાહેબ આવો સમાજોને તમે પાર્ટી હા સાહેબ તો બહુ બાપુજી પેકેટ ખાતો લેતા જો બીજો ના, ના, વાંધો નહીં, ચાલશે ચાલશે હો ભાઈ બોલો સાહેબ હું હતું બોલો સાહેબ જો વખડજો હું સાહેબ નહીં એટલે સાહેબ તમે છો હા સાહેબ હું સાહેબ હું સાહેબ તો આવું ભૂલી જાય તમે અમારા સાહેબ જેવા જ લાગો અલે હું આગેવાન છું સાહેબ નહીં હા તમે આગેવાન હોય હા. પણ આમનું મોઢું પેલા સાહેબ જેવું નહીં આવતું ઇંગા જેવી તો આવે જ છે. તેતરીએ સાહેબ જેવું નહીં આવતું હા છે શેતરિયા સાહેબ તેતરીએ સાહેબ એટલે અમારા તેતરીએ હોય. સાહેબ? હોય તોતરું બોલે એટલે અમે એને હા, તેતરીએ હા, કહીએ. અચ્છા, એટલે અચ્છા. એવા લાગો એવા લાગીએ તમારું નામ મારું નામ સૈદીબા આગેવાન હજી બા આગેવાન. આપણે તો લિસ્ટમાં જિંદગીમાં નામ ના હોય
આ હોય તો પેલા કાઢીને વાત નહીં ના, મારે થોડું સરખા તપાસ કરેલું ઘર. જો ફરતી બેહવાય નહીં કહેતા એસીમાં તો અમે થોડા બેહીએ ખરા નહીં બેહો હા બેહો તાન એ તો મને ફાવતું નહીં ને એટલે હું તને ઘર લાવું સાહેબને હું કહું ઈ ખરો તું આને લઈ લો ચોપડો વાપડો ચેક કરો નામ બામ હા, લાવો, ચોપડો લાવો સાહેબ, આ બધો ચોપડો. સાહેબ છોકરો આવજો. લો આ શું લખ્યું પાહાલે આવું? આવ્યું હા રમતો વેચાજી. અલે આ તો આ વાનું નામ હલ્યા. આ રમતું તો નહીં હોનું છે. શું વાનું નામ હલ્યા? આ તો ગામમાં હ ઘર હાર્યું એ તો. ઓ કાકા નો મુકા. આ તો બીજું નામ આવે કાકાનું તો. તું તાર કાકા નો મુકા. હો મા કાકા નામ હા નટવરજી હે મા કાકા નામ તો હોવે લ્યા. હો આ નામ હાથ ને સાહેબ તમે સાહેબ, કાઢી લેવાના આ બધું. હા પણ મીએ બોલ્યો શું બોલ્યો? વાયરો બોલ્યો તમે? તમે શું કરો હો આ મેં નામ તો હરખું જ લખેલું હોય ને તો અહીં અંતે આમાં લખવાનું ના આવે ડાયરેક્ટ સાહેબ બની જાય. આગળ બતાવી દે ફટ દે ઘર. હા હા તાન પણ મામા શીખો લેખા ઉપરથી લે. પણ હું તો મન તો આરી પણ તારા દોહાનું નામ તો જોવું પડે કે તારે લે બહાર. આગેવાન મને આરી નામ ચેક નતું કરાયું મને બીજું નામ ચેક કરાય તું અમને તો સાહેબ તને સીઆઈ બનાવે એમ કે તને સીઆઈ ડિગ્રી આલી તને સાહેબ બનવાની. લે આર્મી કોલેજ પાસ છે સાહેબ હવે ને કરવાનું કર ને તું અહીં જજે. આ નહીં એ તો ગામમાં ઘર હે એ આ તો હોવા. જીનો ઘર પાડવાનું હે હા. એ તો ગામમાં ઘર હે વમા હોવા અરે એ પાછું રૂર ઉપર છે એરી. હા તો તમે હું લઈને આયા આ જગ્યાએ આ ભૂલ કઈ છે મારા હી. આ છોકરાની જીવ. હા લઈને આવે તો સાહેબ ને કાઢી મેં જાહે. સાહેબ હું પેલા મોટા સાહેબ નો ફોન કરી નાખું કો હાલ આવતા ના, નહીં આવે ને આવે સાહેબ. આગેવાન મારા હવે જીવ ને તો છો તમે અઠાડ્યા તો આ તો આગળ રાતે બચી જશે ને. અરે નામ તો ઓછા કે નહીં તારા તારા પણ બુદ્ધિ આગળ- નહીં રમતું રા. આગેવાન મને તો બીજું નામ ચેક કરાય તું નકર હું એને તરત જ કરી નાખાઈ દેવ વાત સાચી. આ હું ચાહું કે તો સરકારી ઘર તો ને દબન આવે અરે સરકારી ઘર તો આપણે તો જિંદગી છે કોઈ તો દબણ લિહાય આ દબણ આવ્યું બોલે વિચારવું પડે બોલે. હા તાન. હાલો આપણે થોડું રસ્તા પાસે દબણ આવે. હાલો સાહેબ તમે આવતા નહીં એ ઘર બીજું બતાવી નાખ્યું તું એ કાકાએ એટલે અમે આ તે એમના ઘરે હવે જઈએ ગામમાં હોય એમનું ઘર એ રોડ ઉપર જ છે રોડ ટચ જ છે એટલે એનું જ હશે આ તો અંદર રોડ થી અંદર ખાસી કિલોમીટર અંદર છે નેકળો હેડો હવે જો તમે એ હારું. ખાલી ફૂલો મારો આગેવાન હાવ. તમે બેહો રાખુજી બેહો હું ચા મેલું ના ચા ના પીવો મારો હજી પેલી બેહોનું સોણ ભરાવાનો પેલો હાથીઓ રહ્યો ને કશું કર ચાલે નહીં કહો. ના ના મંગાવો. કશું નહીં આવજો આવજો હાલ હેડો તમે હાલ. કોમ પર પાવ અરે આ બે ઘરેથી ફોન કરજો ખાલી અંબાડો લાગે હાજર હાલ જાય હો હાલ હેડો મારે શીખમ જવું પડશે કોહળી વાટવા. તમારે જવું હો હાલ હેડો તમે હું અહીંયા હજુ અડધું પોતું કરવા બાકી હતું હવે હું કરી દઉં તારી આશી ના ઉશિયારા તું છે મારું બધું